Hello, students. Very good morning. Let's continue with the same question. આપણે લોકો કરતા હતા ટાઈપ્સ ઓફ બિઝનેસ એક્ટિવિટી, ફંક્શન્સ ઓફ બિઝનેસ એક્ટિવિટી અને ટાઈપ્સ ઓફ બિઝનેસ. એની અંદર આપણે લોકોએ જોયું હતું કે બિઝનેસ એક્ટિવિટીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ, ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ. લાસ્ટ આપણો જો સેશન ગયો હતો એની અંદર આપણે ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ભણ્યા હતા. ઓલ ટુગેધર વી હેડ સ્ટડીડ 8 ઇન્ડસ્ટ્રીઝ: extractive industries, genetic industries, manufacturing industry and construction industry. આપણે જોયું હતું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ આર અગેન ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ, અને એ આપણે વાત કરી હતી એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી, સિન્થેટિક ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ એસેમ્બલી લાઇન. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ અનધર પોર્શન, દેટ ઇઝ કોમર્સ. આપણે આજે નવો એક પોર્શન જોઈ રહ્યા છીએ, કોમર્સ. કોમર્સ અગેન ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, ટ્રેડ અને બી છે એડ ટુ ટ્રેડ. એમાં ટ્રેડ અગેન ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ. કોમર્સ છે એટલે કે વાણિજ્ય છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. ફર્સ્ટ ટ્રેડ એટલે કે વેપાર, અને બીજું એડ ટુ ટ્રેડ એટલે કે વેપારને લગતી સેવાઓ. એડ્સ એટલે મદદ, ક્લિયર? વેપારને લગતી સેવાઓ. તો ફર્સ્ટ છે ટ્રેડ. એની અંદર ટ્રેડ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, ઇન્ટરનલ ટ્રેડ એન્ડ એક્સટર્નલ ટ્રેડ. ટ્રેડ છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. વેપાર છે એ બે ભાગમાં વહેંચાયેલો છે, આંતરિક વેપાર અને બાહ્ય વેપાર. ક્લિયર? ઇન્ટરનલ ટ્રેડ, એક્સટર્નલ ટ્રેડ. ઇન્ટરનલ ટ્રેડ આંતરિક વેપાર, એક્સટર્નલ ટ્રેડ બાહ્ય વેપાર. ઇન્ટરનલ ટ્રેડ અગેન ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, હોલસેલ ટ્રેડ એન્ડ ધ રિટેલ ટ્રેડ. આંતરિક વેપાર બે ભાગમાં વહેંચાયેલો છે. હોલસેલ ટ્રેડ એટલે કે જથ્થાબંધ વેપારી, અને રિટેલ ટ્રેડ એટલે કે છૂટક વેપાર. જથ્થાબંધ વેપારની અંદર તમે શું કરો છો? વેન યુ purchase and sell the quantity in a bulk, it is known as wholesale trade. જથ્થાબંધ તમે વેચાણ કે ખરીદ કરો છો તો આને તમે જથ્થાબંધના વેપારી કહો છો. સો યુ પરચેસ ધ ગુડ્સ ઇન અ બલ્ક ક્વોન્ટિટી. ખૂબ મોટી ક્વોન્ટિટીમાં તમે માલની ખરીદ વેચાણ કરો છો તો તમે જથ્થાબંધ વેપાર કરો છો એવું કહેવામાં આવશે. સો ઇફ યુ પરચેસ એન્ડ સેલ ધ ગુડ્સ ઇન અ બલ્ક ક્વોન્ટિટી, ઇન અ હ્યુજ ક્વોન્ટિટી, then we can say that you are undertaking the business of wholesale. You are undertaking the wholesale business. તમે જથ્થાબંધનો વેપાર કરી રહ્યા છો એવું કહેવાશે. Retail trade. Retail trade means you sell a goods in a small quantity to the direct customers. So with this particular selling you are directly satisfying the needs of customer. So અહીંયા તમે નાની ક્વોન્ટિટીની અંદર એટલે કે છૂટક માલ તમે અહીંયા વેચો છો. અહીંયા તમે નાની ક્વોન્ટિટીની અંદર માલનું વેચાણ કરો છો, ગ્રાહકો સુધી પહોંચાડો છો અને ગ્રાહકોની જરૂરિયાત સંતોષો છો. યુ આર સેલિંગ ધ ગુડ્સ ટુ ધ અલ્ટિમેટ કન્ઝ્યુમર્સ એન્ડ અ સ્મોલ ક્વોન્ટિટી. નાની ક્વોન્ટિટીની અંદર તમે માલ ગ્રાહકો સુધી પહોંચાડો છો અને યુ આર સેટિસ્ફાઈંગ ધ નીડ્સ ઓફ અલ્ટિમેટ કન્ઝ્યુમર. યુ આર સેલિંગ ધ ગુડ્સ ટુ ધ ડાયરેક્ટ કન્ઝ્યુમર. તો એને કહેવામાં આવે છે છૂટક વેપારી. તો છૂટક વેપાર, ક્લિયર? સો યાદ રાખવાનું, ટ્રેડ બેઝિકલી ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, હોલસેલ ટ્રેડ, રિટેલ ટ્રેડ. છૂટક વેપાર, જથ્થાબંધ વેપારી, ક્લિયર? નેક્સ્ટ છે એક્સટર્નલ એટલે કે બાહ્ય ટ્રેડ. ક્લિયર? બાહ્ય વેપાર. એક્સટર્નલ ટ્રેડ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ એન્ડ ધ રીએક્સપોર્ટ. ક્લિયર? એક્સટર્નલ ટ્રેડ છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ એન્ડ ધ રીએક્સપોર્ટ. ઇમ્પોર્ટ એટલે મીન્સ here you are basically taking the goods from the, importing the goods from the another country. તમે બીજા કોઈ કન્ટ્રીમાંથી ગુડ્સ અહીંયા ઇન્ડિયાની અંદર મગાવો છો, ઇમ્પોર્ટ કરો છો. બીજા કન્ટ્રીમાંથી ગુડ્સ તમે પરચેસ કરો છો. યુ આર પરચેસિંગ ધ ગુડ્સ ફ્રોમ અનધર કન્ટ્રી. તો આને શું કહેવામાં આવે છે? ઇમ્પોર્ટ. આયાત. તમે કોઈ બહારની દેશમાંથી માલ આપણા દેશમાં ઇન્ડિયાની અંદર મગાવો છો
તો એને ઇમ્પોર્ટ કહેવામાં આવે છે. એક્સપોર્ટ ઇટ મીન્સ યુ આર સેન્ડિંગ ધ ગુડ્સ ટુ ધ અનધર કન્ટ્રી. તમે કોઈ બીજા દેશની અંદર માલ મોકલો છો તો એને એક્સપોર્ટ કહેવામાં આવે છે. રી-એક્સપોર્ટ ઇટ મીન્સ યુ આર ઇમ્પોર્ટિંગ ધ ગુડ્સ ફ્રોમ અનધર કન્ટ્રી, યુ આર અંડરટેકિંગ ધ પ્રોસેસ ઓન ધ સેમ and again you are exporting the same goods to the another country. Re-export નો મતલબ શું છે કે સે ફોર એક્ઝામ્પલ ચાઇનાથી તમે પ્લાસ્ટિક મગાવો છો, અહીંયા ટોયઝ બનાવો છો અને એ ટોયઝ બની ગયા પછી તમે આફ્રિકા મોકલો છો. એટલે બીજા કન્ટ્રીમાંથી માલ મગાવો છો, એના ઉપર પ્રોસેસ કરો છો, પાછો નવો માલ બનાવી અને બીજા કન્ટ્રીની અંદર પાછો મોકલો છો. જેમ મેં કીધું કે પ્લાસ્ટિક ગ્રેન્યુલ્સ, પ્લાસ્ટિકના દાણા ચાઇનાથી મગાવો છો, એને પ્રોસેસ કરો છો, ટોયઝ બનાવો છો અને એ ટોયઝ આફ્રિકાના કન્ટ્રીની અંદર પાછા તમે એક્સપોર્ટ કરો છો, તો એને કહેવાય છે રી-એક્સપોર્ટ. સો ટ્રેડ બેઝિકલી ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ, ઇન્ટરનલ ટ્રેડ, એક્સટર્નલ ટ્રેડ. ઇન્ટરનલ ટ્રેડમાં બે છે, હોલસેલ ટ્રેડ, રિટેલ ટ્રેડ, જથ્થાબંધ વેપાર, છૂટક વેપાર. અને એક્સટર્નલ ટ્રેડની અંદર બે છે, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને રી-એક્સપોર્ટ. ઇમ્પોર્ટનો મતલબ છે આયાત કરવું, એક્સપોર્ટનો મતલબ છે નિકાસ કરવું અને રી-એક્સપોર્ટ. ક્લિયર? નાવ એ ટુ ટ્રેડ એટલે કે અહીંયા તમારે એવી સેવા, વાણિજ્ય સેવાઓ ભણવાની છે, વાણિજ્યને લગતી સેવા ભણવાની છે કે જેને લીધે વેપાર શક્ય છે. ધીઝ ઓલ આર ધ સર્વિસીસ વિચ ફેસિલિટેટ ધ ટ્રેડિંગ ઓફ ધ ગુડ્સ ઓર ધીઝ ઓલ આર ધ સર્વિસીસ વિચ બેઝિકલી ફેસિલિટેટ ધ ટ્રાન્સફર ઓફ ધ ગુડ્સ ફ્રોમ મેન્યુફેક્ચરર ટુ અલ્ટિમેટ કન્ઝ્યુમર. આ બધી સેવાઓ એવી છે જે વેપારને મદદ કરે છે અને એને જ લીધે અહીંયા માલ છે એ ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે સરળતાથી પહોંચે છે. ફર્સ્ટ, બેન્કિંગ સર્વિસીસ. બેન્કિંગ સર્વિસ રિમૂવ ધ હિન્ડ્રન્સ ઓફ એક્સચેન્જ. એટલે જો કાલ સવારે તમે કોઈ પણ વેપાર કરો છો તો એમાં એક્સચેન્જ, પૈસા દેવાના હોય છે. ક્લિયર? હિન્ડ્રન્સનો મતલબ છે અવરોધ. તો પૈસા એક્સચેન્જ કરી અને માલ લેવાનો હોય છે. તો હવે સપોઝ ઇફ ધ બાયર એન્ડ સેલર્સ આર લોકેટેડ એટ અ ફાર પ્લેસ, ધેન હાઉ ટુ અંડરટેક ધ ટ્રાન્ઝેક્શન. જો બાયર એક જગ્યાએ છે અને સેલર બીજી જગ્યાએ છે, બંને અલગ અલગ જગ્યાએ છે, તો પૈસાની અને માલની લેવડ દેવડ કેવી રીતના કરવી? તો કે બેન્કિંગ ફેસિલિટીઝ આર ધેર વિચ બેઝિકલી રિમૂવ્સ ધ હિન્ડ્રન્સ ઓફ એક્સચેન્જ. બેન્કિંગ ફેસિલિટી એ એવી ફેસિલિટી છે જે એક્સચેન્જ એટલે કે અદલા બદલી માટેનો જે અવરોધ આવે છે એને દૂર કરે છે. એટલે કે કાલ સવારે બેન્કિંગ ફેસિલિટી, સપોઝ હું ઇન્ડિયામાં છું, બરાબર છે, સેલર, અને બાયર આફ્રિકામાં છે, તો અમારે માલની એક્સચેન્જ કેમ કરવું? હું એને કેવી રીતના પૈસા માલ મોકલી, મને કેવી રીતના પૈસા મોકલે? તો ચિંતા કરવાની જરૂર નથી. હું અહીંયાની ઇન્ડિયન બેંકની અંદર પૈસા ડિપોઝિટ કરી દઈશ અને આફ્રિકાની અંદર હું અહીંયા સપોઝ સે ફોર એક્ઝામ્પલ માલ મોકલી દઈશ, એ આફ્રિકાની બેંકની અંદર પૈસા જમા કરી દેશે, એ મને ઇન્ડિયન બેંકમાં મળી જશે, મારી જ બેંકની અંદર. ક્લિયર? સો બેન્કિંગ ફેસિલિટીઝ આર ધેર વિચ રિમૂવ્સ ધ હિન્ડ્રન્સ ઓફ એક્સચેન્જ. બેન્કિંગ ફેસિલિટી, નાણાકીય શરાફી પેઢી એ એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જ્યાં એ કયો અવરોધ દૂર કરે છે? હિન્ડ્રન્સ ઓફ એક્સચેન્જ, અદલ બદલનો, પૈસા ચૂકવવો અને માલ લેવો, એને એક્સચેન્જ છે એની વચ્ચે જે અવરોધ આવે છે એ દૂર કરે છે. ઇન્સ્યોરન્સ કંપનીઝ આર ધેર વિચ બેઝિકલી રિમૂવ્સ ધ હિન્ડ્રન્સ ઓફ રિસ્ક. માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં કાલ સવારે રિસ્ક છે, તો રિસ્ક હશે, જોખમ હશે, તો પીપલ વિલ નોટ અંડરટેક ધ ટ્રાન્ઝેક્શન. સપોઝ મને ગુરગાંવથી રાજકોટ એક્ટિવા મંગાવવા છે, પણ ગુરગાંવથી અહીંયા ટ્રક આવે તો એમાં જોખમ છે કે ટ્રકમાં વચ્ચે આગ લાગી કે ટ્રકનું એક્સિડન્ટ થઈ ગયું તો માલ બધો ડિસ્ટ્રોય થઈ જશે. હવે એવડું જોખમ કોણ ઉપાડીને રાજકોટ માલ મોકલશે? એના કરતાં એમ કે ભલે બિઝનેસ ઓછો થશે પણ નુકસાન તો નહીં થાય. તો ઇન્સ્યોરન્સ કંપનીઝ આર ધેર વિચ બેઝિકલી રિમૂવ્સ ધ હિન્ડ્રન્સ ઓફ રિસ્ક. તો અહીંયા શું થશે કે જે તે કંપની છે એ ઇન્સ્યોરન્સ પોતાના ગુડ્સનો, માલનો ઇન્સ્યોરન્સ લઈ લેશે. એટલે કાલ સવારે જો માલ ડ્યુરિંગ ધ ટ્રાન્ઝેક્શન ઇફ ધેર ઇઝ અ ડેમેજ, જો વ્યવહાર કરતા ટાઈમે કોઈ પણ માલને નુકસાન થશે તો ઇન્સ્યોરન્સ કંપનીઝ આર ધેર હુ ઇન્ડેમનિફાય ધ થિંગ્સ. ઇન્સ્યોરન્સ કંપની છે જે પ્રોટેક્શન આપશે. Warehousing facilities are there and which removes the hindrance of time. Warehousing facility એટલે કે ગોડાઉન, સ્ટોરેજ.
તો કે એ જે ફેસિલિટી છે એ કયો સમયનો અવરોધ દૂર કરે છે? તો કે કેવી રીતના એ સમયનો અવરોધ દૂર કરે છે? તો કે કાલ સવારે વેરહાઉસિંગ ફેસિલિટીઝ આર ધેર, આ જે ગોડાઉન છે એની અંદર તમે સ્ટોર કરી શકો છો. તો કે કેવી રીતના સ્ટોર કરવાનું? તો કે સર્ટેન પ્રોડક્ટ્સ આર ધેર વિચ આર સિઝનલ ઇન નેચર, ધેર પ્રોડક્શન્સ આર સિઝનલ એન્ડ ધ સર્ટેન પ્રોડક્ટ્સ આર ધેર સેલિંગ્સ આર સિઝનલ ઇન નેચર. અમુક વસ્તુઓ એવી છે જે તે સિઝનમાં જેનું ઉત્પાદન થશે અને અમુક વસ્તુ એવી છે જે આખું વર્ષ એનું ઉત્પાદન થશે પણ એની ડિમાન્ડ જે તે સિઝનમાં જ આવશે. તો એના માટે મોટા ગોડાઉન સ્ટોરેજ ફેસિલિટી જોશે. સે ફોર એક્ઝામ્પલ ગ્રાઉન્ડનટ ઓઇલ, મગફળીના તેલનું ઉત્પાદન ફક્ત શિયાળામાં જ થશે પણ આખું વર્ષ એની ડિમાન્ડ રહેશે. તો શિયાળામાં જ બને એટલું ઉત્પાદન કરી અને સ્ટોર કરી દેવામાં આવશે. વુલન સ્વેટર્સ, વુલન ક્લોથ્સ એટલે કે શિયાળુ કપડાઓ છે, વુલન ક્લોથ્સ છે, આખું વર્ષ બનશે પણ એની ડિમાન્ડ ફક્ત 4 મહિના શિયાળા દરમિયાન જ આવશે. ક્લિયર? સો અહીંયા શું કહે છે? વેરહાઉસિંગ ફેસિલિટીઝ આર ધેર વિચ રિમૂવ્સ ધ હિન્ડ્રન્સ ઓફ ટાઈમ. સમયનો જે અવરોધ છે એ કોણ રિમૂવ કરે છે? કોણ રિમૂવ કરે છે? વેરહાઉસિંગ ફેસિલિટી. નેક્સ્ટ, ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ આર ધેર વિચ રિમૂવ્સ ધ હિન્ડ્રન્સ ઓફ પ્લેસ. વાહન વ્યવહારની જે વ્યવસ્થા છે એ જે ફેસિલિટી છે એ કયો અવરોધ દૂર કરે છે? જગ્યાનો. બિકોઝ વન્સ યુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ ઇન અ ફેક્ટરી યુ રિક્વાયર ટુ સેન્ડ ઓર ટ્રાન્સફર ધ પ્રોડક્ટ ટુ ધ માર્કેટ. એકવાર તમે ઇન્ડસ્ટ્રીની અંદર ઉત્પાદનની જે જગ્યા છે, ઇન્ડસ્ટ્રી છે, ત્યાં તમે માલનું ઉત્પાદન કર્યું. હવે એ માલ તમારે ક્યાં પહોંચાડવો પડશે? બજાર સુધી પહોંચાડવો પડશે, ગ્રાહક સુધી પહોંચાડવો પડશે. તો એના માટે વાહન વ્યવહારની ફેસિલિટી જોશે. તો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ આર ધેર વિચ બેઝિકલી ફેસિલિટેટ ધ ટ્રાન્સફર ઓફ ધ ગુડ્સ ફ્રોમ મેન્યુફેક્ચરર ટુ માર્કેટ. ક્લિયર? બજાર સુધી માલ પહોંચાડશે. ટ્રક, આ તે રિક્ષોસ તમે બધી જોવો છો. સે ફોર એક્ઝામ્પલ તમને આજે નમકીન લેવી છે તો તમે થોડા મેટોડા જશો બાલાજી વેફર્સવાળાને ત્યાં, તો તમે કોઈક નજીકની શોપ જોશો પણ એ ત્યાંથી બધી નમકીન બની અને અહીંયા સુધી પહોંચે છે એ શેના દ્વારા પહોંચે છે? વાહન વ્યવહાર ફેસિલિટી દ્વારા, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી દ્વારા. સો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ આર ધેર વિચ બેઝિકલી રિમૂવ ધ હિન્ડ્રન્સ ઓફ પ્લેસ. હિન્ડ્રન્સ ઓફ નોલેજ એટલે કે જ્ઞાનનો અવરોધ. ઇફ યુ આર નોટ અવેર અબાઉટ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ યુ વિલ નોટ ડિમાન્ડ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ. જો તમે કોઈ પ્રોડક્ટથી અજાણ હશો, એના વિશે જાણતા નહીં હો, તો તમે એ પ્રોડક્ટ ક્યારેય માગશો નહીં. એ પ્રોડક્ટનું યુ આર નોટ નોઈંગ અબાઉટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ પ્રોડક્ટ, એ પ્રોડક્ટનું અસ્તિત્વ છે એવું જ તમને ખબર નથી તો તમે ક્યાંથી ખરીદશો? સપોઝ હું અત્યારે શેમ્પૂ બનાવું અને એ શેમ્પૂ હું માર્કેટમાં મૂકું પણ એ શેમ્પૂ આવે છે, એ શેમ્પૂ વિશે કોઈ દિવસ તમે સાંભળ્યું નથી. વેધર યુ વિલ બાય ધ પ્રોડક્ટ? નો. સો તમને શું કરવું પડશે? ઇફ યુ વિશ ટુ સેલ અ પ્રોડક્ટ ટુ ધ અલ્ટિમેટ કન્ઝ્યુમર ધેન યુ રિક્વાયર ટુ કમ્યુનિકેટ ટુ ધ અલ્ટિમેટ કન્ઝ્યુમર્સ. ક્લિયર? જો તમને ગ્રાહકોને પ્રોડક્ટ વેચવી છે તો એના સુધી તમારે એક કમ્યુનિકેશન કરવું પડશે, એને જાણ કરવી પડશે કે આવી પ્રોડક્ટ છે એ માર્કેટમાં છે. તો એ શેના વિશે જાણ કરશો? શેનાથી તમે જાણ કરશો? પ્રોડક્ટની જાણકારી તમે શેનાથી ગ્રાહકોને આપશો? એડવર્ટાઇઝમેન્ટ થ્રુ. કે નવી પ્રોડક્ટ માર્કેટમાં આવી, કે નવી વસ્તુ માર્કેટમાં આવી, કે આ વસ્તુ માર્કેટમાં છે એની જાણકારી ગ્રાહકો પાસે શેના થ્રુ પહોંચે છે? એડવર્ટાઇઝમેન્ટ. ક્લિયર? સો એડવર્ટાઇઝિંગ ફર્મ્સ આર ધેર, માર્કેટિંગ ફર્મ્સ આર ધેર વિચ બેઝિકલી રિમૂવ ધ હિન્ડ્રન્સ ઓફ નોલેજ. તમે ઘણી બધી વાર હોલ્ડિંગ્સ જોયા હશે, બરાબર છે, મોટા મોટા. તે હોલ્ડિંગ્સની અંદર લખેલું હશે તમારી પ્રોડક્ટના માર્કેટિંગ માટે આ નંબર ઉપર કોલ કરજો. ક્લિયર? માર્કેટિંગ ફર્મ. સો અહીંયા આજે આપણે ફરી આ ક્વેશ્ચન્સનું રિપીટેશન્સ, કોમર્સનો જે પોર્શન છે એનું રિપીટેશન્સ આપણે કરીએ છીએ અગેન. અને આજે આપણે આ ક્વેશ્ચન્સ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ટુમોરો વિલ સ્ટાર્ટ વિથ ધ અનધર ક્વેશ્ચન્સ. ક્લિયર? કોમર્સ બે ભાગમાં વહેંચાયેલું છે, ટ્રેડ એન્ડ એડ ટુ ટ્રેડ. ટ્રેડમાં ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ્સ. ક્લિયર? અને એડ ટુ ટ્રેડની અંદર બેન્કિંગ ફેસિલિટી, ઇન્સ્યોરન્સ, વેરહાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ એડવર્ટાઇઝિંગ. બેન્કિંગ ફેસિલિટી શું રિમૂવ કરે છે? હિન્ડ્રન્સ ઓફ એક્સચેન્જ. ગમે ત્યારે તમને ટ્રાન્ઝેક્શન્સ કરવો હોય તો પૈસાની લેવડ દેવડ ઇઝી થઈ જાય છે. ક્લિયર? ઇન્સ્યોરન્સ, હિન્ડ્રન્સ ઓફ રિસ્ક. માલ તમારો ક્યાંય પણ ટ્રાન્ઝેક્શનની અંદર ટ્રાન્ઝિશનમાં હશે, એટલે માલ ક્યાંય તમારો જતો આવતો હશે તો એને ડેમેજ થશે તો ઇન્સ્યોરન્સ કંપની તમારું જોખમ છે એ ઉપાડશે. ક્લિયર? વેરહાઉસિંગ ફેસિલિટી,
એટલે કે તમારું પ્રોડક્શન્સ જે તે સિઝનમાં કરી અને તમને સ્ટોરેજ ફેસિલિટીઝ આપે છે. ટ્રાન્સપોર્ટેશન્સ ઉત્પાદકની જગ્યાએથી માલ બજાર સુધી પહોંચાડવા વાહન વ્યવહારની ફેસિલિટી આપશે. એડવર્ટાઇઝિંગ બેઝિકલી મેક ધ કસ્ટમર અવેર અબાઉટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ પ્રોડક્ટ, એટલે કે જે વસ્તુ છે એ અસ્તિત્વમાં છે એના વિશે જાણકારી ગ્રાહકો સુધી પહોંચાડશે. ક્લિયર? સો ટુડે hereby we are completing the bifurcation of business activity. સો બિઝનેસ એક્ટિવિટીને આપણે ફાઇનલી આ ક્વેશ્ચન છે આખો આજે કમ્પ્લીટ કરીએ છીએ. એની અંદર આપણે જોયું ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી, ઇન્ડસ્ટ્રી અને કોમર્સ. ઇન્ડસ્ટ્રીઝની અંદર ટોટલ આપણે 8 ઇન્ડસ્ટ્રીઝ કમ્પ્લીટ કરી છે અને કોમર્સની અંદર આપણે મેઇન 2 પોર્શન લીધા છે, ટ્રેડ અને એડ ટુ ટ્રેડ. ટ્રેડની અંદર ઇન્ટરનલ, એક્સટર્નલ અને એડ ટુ ટ્રેડમાં આ 5. સો થેન્ક યુ સો મચ. સો ટુમોરો ઓનવર્ડ્સ વિલ સ્ટાર્ટ વિથ ધ ન્યૂ ક્વેશ્ચન. આજે આપણે નવો ક્વેશ્ચન સ્ટાર્ટ નથી કરતા, તમને લિંક નહીં રહે એટલા માટે આપણે આવતીકાલે નવો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.